નમસ્તે મિત્રો, આજે આપણે વટ સાવિત્રી વ્રત કથા વિશે વાત કરીશું। આ વ્રત જેઠ સુદ 13થી કરવામાં આવે છે અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે। પ્રથમ 2 દિવસના ઉપવાસ ફળાહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજો ઉપવાસ નકોરડો કરવામાં આવે છે। પછી વડનું પૂજન કરીને વડને પાણી પાવામાં આવે છે। કાલસા સૂતરના તાતણા વીંટીને એને પ્રદક્ષિણા કરવામાં આવે છે। આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે। અશ્વપતિ નામનો એક રાજા, આ રાજાને દોમ સાહેબી પણ એક જ વાતનું દુઃખ, અને તે છે કે તેમને સંતાન નહોતું। રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું। એમને તો સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી। રાજાએ તો ખૂબ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા। સાવિત્રી દેવીએ કહ્યું, બોલ રાજન, તારે શું જોઈએ છે? માતાજી, મારે બીજું તો કાંઈ જોઈતું નથી, મને એક દીકરો આપો એટલે બસ। રાજા, તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી, એટલે મેં તને વચન આપ્યું છે, તેથી દીકરાને બદલે દીકરી થશે। એનું નામ તમે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો। આમ કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા। થોડા વખત પછી રાણીને તો દિવસો રહ્યા અને સમય જતાં રાણીએ રૂડી કુંવરીને જન્મ આપ્યો અને માતાજીની સૂચના મુજબ આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું। સાવિત્રી પરી જેવી રૂપાળી, જાણે રૂપનો અવતાર। સાવિત્રી તો મોટી થવા લાગી। રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે। એમ કરતાં કરતાં તો ઉંમર લાયક થઈ ગઈ। રાજાએ તો એને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી। સમય જતાં રાજકુમારોએ એને જોવા માટે આવવા લાગ્યા, પણ સૌ એની આગળ વામણા લાગતા, એટલે કોઈ હા પાડતું નહીં। એવામાં નારદજી એક દિવસ ત્યાં આગળ આવી ચડ્યા। રાજાએ એમનું ભાવભીનો સ્વાગત કર્યું અને પછી રાજા કહે, પધારો મુનિવર, આપે તો મને પાવન કર્યો, આપ આજ્ઞા ફરમાવો। નારદજી કહે, મહારાજ, આપ રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો રાજકુમાર કોઈ મળે એટલે એને પરણાવીએ ને। એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું, સાવિત્રી, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં? ભગવાન, ધુમ્મસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું, આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે। તે અને તેના પત્ની અંધ છે, એમને સત્યવાન નામનો એક પુત્ર છે, હું એને મનથી વરી ચૂકી છું। સાવિત્રીને આ વાત સાંભળ્યા પછી નારદજીને કાંઈ જ બોલવા પણ જ ન રહ્યું, પણ થોડી વાર વિચાર કરીને એ બોલ્યા, સાવિત્રી, તે પસંદગી તો સારી કરી છે। સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે, પરંતુ શું? પરંતુ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, માત્ર 1 જ વર્ષનું એનું આયુષ્ય છે। આ સાંભળીને રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા। રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી, ખૂબ સમજાવી, પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની। હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ, એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા ને રાજા તો જંગલમાં આવેલા ધુમ્મસેનના આશ્રમે ગયા। ધુમ્મસેન એક ઝાડ નીચે બેઠા છે। રાજા અશ્વપતિ એમને પ્રણામ કરીને એમની પાસે બેઠા, પણ રાજા ધુમ્મસેન તો અંધ હતા, એટલે એ તો કોઈ જોઈ શકે એમ હતું નહીં। રાજા અશ્વપતિએ સાવિત્રીના સગપણની વાત રાજા ધુમ્મસેનને કરી। આ વાત સાંભળીને અંધ રાજા ધુમ્મસેનને તો ભારે નવાઈ લાગી। ધુમ્મસેન કહે, રાજા અશ્વપતિ, આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું, વળી હું તો રાજ્ય વગરનો રાજા છું અને મારો દીકરો સત્યવાન બંને જણા આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ। તમારી દીકરી તો રાજકુમારી છે, એ હાથે કરીને આ જંગલમાં દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે? મહારાજ, સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે, તો ભલે એની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશય હશે। આપ જરૂર આ લગ્ન કરો, મને મંજૂર છે। અને સાવિત્રીના લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા। કન્યાદાનમાં સાવિત્રીને એના પિતાએ ઘણી ચીજ વસ્તુઓ આપી અને ધન પણ પુષ્કળ આપ્યું। આ આશ્રમમાં સત્યવાન, તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા। નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું। આ વ્રત 3 દિવસ ચાલ્યું અને 4થે દિવસે પૂરું થયું। નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુ આડા હવે 3 દિવસ બાકી રહ્યા હતા। જેમ જેમ સત્યવાનની મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ સાવિત્રી વધુ ને વધુ અડગ થવા લાગી। અંતે 4થો અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો। એ દિવસે સાવિત્રીએ સાવિત્રીનું ધ્યાન ધર્યું। પછી બંને જણા તૈયાર થયા। ખંભે કુહાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા। પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે, એટલે તે સત્યવાનને જરાય અળગો મૂકવા ઈચ્છતી નહોતી। બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં। સત્યવાન અને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમને તેમ ખૂબ ફર્યા, પણ કશું મળ્યું નહીં, એટલે થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા।
થોડીવાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ ઉપર સત્યવાન કુહાડો ઉગામમાં ગયો. ત્યાં એને આંખે અંધારા આવવા લાગ્યા. એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો. સાવિત્રી સત્યવાનનું માથું ખોળામાં લઈને બેઠી અને એના માથા ઉપર હાથ ફેરવવા લાગી. એવામાં બીક લાગે એવા બિહામણા યમરાજ ત્યાં આવી પહોંચ્યા. સાવિત્રી કહે, આપ કોણ? હું યમરાજ છું. શા માટે આવ્યા છો? તારા પતિનો જીવ લેવા. સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે, પછી આપ જાતે કેમ આવ્યા? સત્યવાન સાચો અને સદાચારી પુરુષે એના પ્રાણ દૂત હરી શકે તેમ નથી. આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજા ચાલવા લાગ્યા. સાવિત્રીએ સત્યવાનનું શબ નીચે મૂક્યું અને વિલાપ કરતી કરતી યમરાજાને પાછળ જવા લાગી. એના વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. યમરાજા કહે, બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે? તું પાછી જા, માનવીની હદ પૂરી થઈ ગઈ. યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે. જ્યાં મારા પતિ ત્યાં હું 7 ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે. હું તો આપની સાથે ઘણા ડગલા ચાલીશું, એટલે આપ મારા મિત્ર બન્યા છો. મારા પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો? આ સાંભળી યમરાજા તો થીજી ગયા. યમરાજા કહે, બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગી લે. મારા સસરાનો અંધાપો દૂર કરો અને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો. તથાસ્તુ, પણ હવે પાછી વળ. શા માટે? મારે તો મારા પતિ સાથે ચાલવું છે. બેટી તારી વાણી નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ બન્યો છું, માટે સત્યવાનના જીવન સિવાય બીજું જે માંગવું હોય તે માંગી લે. મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું આપો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. તથાસ્તુ, પણ હવે પાછી જા. આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવનારો મારો નિયમ નથી? સાવિત્રી, તારી તર્કબુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી લીધો છે. તારા પતિની જીવન સિવાય ગમે તે માંગી લે. મારા પિતા અશ્વપતિ છે, એમને એકે પુત્ર નથી. મને 100 પુત્ર થાય એવું વરદાન આપો. તથાસ્તુ, પણ હવે પાછી વળ. પણ યમરાજા, હું કેવી રીતે પાછી વળું? મારા પતિ વગર મને 100 પુત્ર કેવી રીતે થાય? અને સતી સ્ત્રીને તો એક જ પતિ હોય છે. સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. તથા તું જા, તને તારો પતિ પાછો આપું છું અને એને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ યમરાજા ખાલી હાથે પાછા ગયા. સત્યવાન જીવતો થયો ને સાવિત્રી સુખી થઈ ગઈ. વટ સાવિત્રીનું વ્રત. સાવિત્રીને જેવું ફળ્યું તેવું સૌને ફળજો. આ કથા વાંચનારને અને સાંભળનારને સૌને ફળજો. જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.